હેલો ફ્રેન્ડ્સ, આ ક્વેશ્ચન છે JEE 2013માં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. જોઈએ તો ટુ ચાર્જ each equal to Q are kept at x is equal to -2a and x is equal to a on the x-axis. એટલે કે બે વિદ્યુત ભારો છે, બે સમાન વિદ્યુત ભારો છે સ્મોલ q, તેને x અક્ષ પર x ઇઝ ઇક્વલ ટુ -a અને x ઇઝ ઇક્વલ ટુ +a ઉપર મૂકવામાં આવે છે. ઓકે, x અક્ષ તો અહીંયા x ઇઝ ઇક્વલ ટુ -a એન્ડ x ઇઝ ઇક્વલ ટુ +a. તો અહીંયા સ્મોલ q મૂકી દીધું અને અહીંયા પણ આપણે સ્મોલ q મૂકી દીધેલું છે. બીજું, અ પાર્ટિકલ ઓફ માસ m and charge q naught is equal to q by 2 is placed at the origin. એટલે સ્મોલ m નો કણ અને q by 2 વિસ્ભાર ધરાવતો કણને ઉગમ બિંદુ પાસે મૂકવાનું છે. આ ઓરિજન છે, yx કરી નાખીએ. ઓકે, તો q by 2 ને અહીં આપણે મૂકેલું છે. ઇફ ચાર્જ q naught is equal to q by 2 is given a small displacement y less or a along the y-axis, the net force acting on the particle is proportional to. એટલે જે q by 2 વિસ્ભાર છે એને y-axis ની દિશામાં ખૂબ જ નાનું સ્થાનાંતર આપવામાં આવે છે. ખૂબ એટલે ખૂબ નાનું એક સ્થાનાંતર આપણે આપવામાં આવે છે. કેટલું? y લેસ ઓર a જેટલું. અને y લઈ લઈએ તો ધ નેટ ફોર્સ એક્ટિંગ ઓન ધ પાર્ટિકલ, તો કણ ઉપર લાગતું કુલ બળ કેટલું હશે? તો જોઈએ હવે આપણે. તો q by 2 પર લાગતું q દ્વારા q by 2 પર લાગતું ફોર્સ F એ q દ્વારા q by 2 પર લાગતું ફોર્સ F. બંનેના વિદ્યુતભાર સમાન છે એટલે અપાકર્ષણ થશે. અહીંયા શું બનાવે છે? અતિ સૂક્ષ્મ કોણ થીટા. હવે ફોર્સ છે એના બે કમ્પોનેન્ટ થશે, x અક્ષની દિશામાં ને y અક્ષની દિશામાં. તો જોઈએ અહીંયા શું આવશે? f cos થીટા અને અહીંયા કમ્પોનેન્ટ આવશે f sin થીટા. અહીંયા પણ જોઈએ બે કમ્પોનેન્ટ થશે, એક થશે f sin થીટા અને બીજું આવશે f cos થીટા. હવે અહીંયા દિશા વિરુદ્ધ છે અને મૂલ્ય સમાન છે તો આ કેન્સલ થઈ જશે. તો ફાઇનલી આપણે મળશે f net is equal to 2f cos થીટા. હવે આ a છે, આ ડિસ્ટન્સ y, તો આ બંને વચ્ચેનું અંતર કેટલું આવશે? √a² પ્લસ y². અહીંયા પણ કેટલું આવશે? √a² પ્લસ y². તો f ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકાય કે q by 2 અપોન a² પ્લસ y² પાવર 2. તો અહીંયા શું લખીશું આપણે? કે q² by 2 a² પ્લસ y². ઓકે, અહીંયા વેલ્યુ અહીંયા પુટ કરીએ તો f net ઇઝ ઇક્વલ ટુ 2. f ની વેલ્યુ મૂકો કે q² અપોન 2 a² પ્લસ y². કોસ થીટા શું આવશે? તો પાસેની બાજુ છેદમાં કર્ણ. પાસેની બાજુ કેટલું આવશે? y. કર્ણ લઈએ આપણે a² પ્લસ y².
ઓકે, આપણે અત્યારે મૂલ્યના સ્વરૂપમાં જ લીધેલું છે. 2 કેન્સલ તો શું આવશે? કે ક્યુ સ્ક્વેર એ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર 3/2 ઇન્ટુ વાય. પરંતુ અહીં આપણે એક શરત આપેલી છે. શું? કે વાય છે લેસોર એ, એટલે વાય છે ખૂબ જ નાનું છે, તો એની સરખામણીમાં ખૂબ જ નાનું છે, તો આને શું કરી નાખો? અવગણી નાખો. તો એફ એન ઇઝ ઇક્વલ ટુ શું આવશે? કે ક્યુ સ્ક્વેર વાય અપોન એ ક્યુ. તો એફ એન પ્રપોઝનલ શું આવી જશે? વાય. તો આપણો આન્સર શું આવશે? એ. પરંતુ હવે આપણે બીજી મેથડ નંબર 2 જોઈએ, જે ઝડપથી થશે. મેથડ નંબર 2. હવે રકમમાં આપને ખ્યાલ છે કે આ એક આપેલો છે એક્સ અક્ષ આપેલું છે, અહીંયા આપને આપેલો છે વાય અક્ષ. ક્લિયર? અહીંયા વિદ્યુતભાર આપેલો છે ક્યુ, અહીંયા પણ આપેલો છે ક્યુ, અને અહીંયા ઉગમ બિંદુથી સ્થાનાંતરિત કરેલું છે વાય જેટલું. હવે જુઓ, આ અંતર એ છે. હવે આને એક રિંગ આપણે કલ્પી લઈએ. રિંગ. તો રિંગ પર ચાર્જ કેટલા છે? ક્યુ. ટોટલ ચાર્જ કેટલો આપેલો છે? કેપિટલ ક્યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ, કુલ ચાર્જ. તો આપણે એક રિંગના કન્સેપ્ટમાં જોઈએ કે રિંગ હોય, ઉગમ બિંદુથી વાય અંતરે કોઈ બિંદુ આપેલું હોય, ત્યાં લાગતું કુલ વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય. ઓકે, તો દોસ્તો શું કરીશું આપણે? તો વિદ્યુત ક્ષેત્ર માટે આપણે પેલા સૂત્ર તો આપણે ખ્યાલ જ છે. કયું સૂત્ર આવશે? બરાબર, E ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ વાય અપોન શું આવશે? એ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર 3/2. દોસ્તો આ સૂત્ર તમને બધાને ખ્યાલ જ હશે, પરંતુ આપણે અહીંયા શું શોધવાનું છે? ફોર્સ. તો એફ ઇઝ ઇક્વલ ટુ શું આવશે? QE, પણ અહીંયા Q/2 છે તો શું લઈ લઈએ? Q/2. મૂકી દો વેલ્યુ એફ ની. એફ ઇઝ ઇક્વલ ટુ એની વેલ્યુ મૂકી દો તો એફ ઇઝ ઇક્વલ ટુ Q/2. એ કેટલું આવશે? કે ક્યુ વાય અપોન એ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર 3/2. ઓકે, અહીંયા કેપિટલ ક્યુ એટલે આપણે શું લેવાનું છે? 2Q, ટોટલ વિદ્યુત ભાર. 2 કેન્સલ. કે ક્યુ સ્ક્વેર વાય અપોન એ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર 3/2. જો તો દોસ્તો અહીંયા જે સૂત્ર મળ્યું, અહીંયા પણ સૂત્ર મળ્યું, બોથ આર સેમ. તો હવે આપણે શું કરીશું? એ ગ્રેટર વાય આપેલું છે, વાય કરતા એ ખૂબ જ મોટો છે, તો આપણે વાયને અવગણી નાખશું. તો શું આવશે? એની સરખામણીમાં વાય ખૂબ નાનો હોવાથી વાયને અવગણી નાખો. તો એફ ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ સ્ક્વેર વાય અપોન એ ક્યુ. તો એ લખી શકો એફ એન પ્રપોઝનલ વાય. ઓકે, તો આપણો આન્સર આવશે વાય. તો મિત્રો અહીંયા મેં બે મેથડ આપેલી છે. એક મેથડ છે બરાબર, એ થોડીક લોંગ કટ થાય છે, અને બીજી જે મેથડ છે એ તમને ટૂંકમાં થશે ને ઝડપથી તમારો આન્સર આવશે. ઓકે, થેન્ક યુ.